મિત્રો, લોક અને શ્લોકના સેતુ, જેના પ્રેમમાં નથી કોઈ હેતુ, જેના વચનોમાં સત્ય છે વહેતું, જેના હૃદયે કરુણાનું ધામ રહેતું, એવા સત્ય પ્રેમ કરુણાના ઉદ્ગાતા લોક શિક્ષક પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુની પધાર્યા છે. એની પાવન સન્નિધિમાં સમન્વયની 100મી ગોષ્ઠી આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે પૂજ્ય બાપુની પાસે આદરણીય ગોવિંદ કાકાને વિનંતી કરું, આપ પધારો. વલ્લભભાઈ. શિક્ષણ ક્ષેત્રે સમન્વય ગોષ્ઠી દ્વારા શિક્ષણ વિભાગને ઉજ્જવળ કરાવતી શિક્ષણ સંવર્ધન અભિયાનની 100મી સમન્વય ગોષ્ઠીમાં પુરુષાર્થ વિદ્યા નિકેતન ભાણવડના કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર ખુશાલભાઈ સિલુને પૂજ્ય મોરારી બાપુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આપણા આગામી જે સન્માન મેળવવા માટે આવ્યા છે ડૉક્ટર તુષાલ શિલુને વિનંતી કરીએ કે ભીમસિંહભાઈ કરમુર વતી એ સન્માન સ્વીકારે. ડૉક્ટર ખુશાલ શિલુ અને ભીમસિંહભાઈની દીકરી પણ આવી છે, એમને વિનંતી કરીએ કે એ સન્માન સ્વીકારે. મિત્રો, ભીમસિંહભાઈએ આપણે ખૂબ સાચવ્યા હતા અને બરડાના ડુંગર વચ્ચે આપણી ગોષ્ઠી યાદગાર બનેલી અને આદરણીય ઇતિહાસવિદ નરોત્તમ પલાણનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયેલું ખૂબ જ યાદગાર અને અવિસ્મરણીય ગોષ્ઠી. હમણાં જ ભીમસિંહભાઈનો ફોન હતો કે પ્રતાપ દાદાને કહેજો 101મી ગોષ્ઠી ભાણવડમાં ગોઠવે તપોવનમાં, એમનું આમંત્રણ પણ મળ્યું છે. જોરદાર તાળીઓથી. તપોવન ભાણવડ ખૂબ સરસ મજાનો શિક્ષણનો એક પ્રયોગ ત્યાં ચાલી રહ્યો છે. કેળવણીના શિક્ષણના સંવર્ધન માટે આ સમન્વય એક અભિયાન ચલાવી એની 100મી બેઠક છે. આ એક સારું એવું કીર્તિસ્તંભ છે, માઇલસ્ટોન છે. સમન્વયનો અર્થ વિદ્વાનોએ એમ કર્યો છે સંસ્કૃતમાં કે જેનું મૂળ છે સમનસ્ક. સમનસ્ક એમાંથી વેદના વિદ્વાનોને એવું લાદ્યું છે કે સમન્વય શબ્દ શરૂ થાય. સમન્વય કોણ કરી શકે? જે સમનસ્ક હોય.